હાલ કોઈ પણ આવી સમાધાનની કોઈ બાબત નથી. ભૂતકાળની અંદર જે કાંઈ થયું હતું એ લોકો સમક્ષ થયું હતું. ભવિષ્યની અંદર પણ જે પણ કાંઈ થવાનું હશે એ લોકો સમક્ષ થશે. પોપટ લાખા હત્યા કેસ જાહેરમાં જે થયું એ જગજાહેર વાત છે. એમાં અનિરુદ્ધસિંહે ફરી એકવાર આટલા વર્ષો પછી સરેન્ડર કરવું પડ્યું, શું કહેશો? અનિરુદ્ધસિંહે જે થોડા દિવસ પહેલા તે સરેન્ડર કર્યું એ બાબતે એમને હાઈકોર્ટનો અને સુપ્રીમ કોર્ટનો આદેશ હતો. કાયદાનું પાલન, કોર્ટનું પાલન દરેક વ્યક્તિ અને દરેક માણસે કરવું પડતું હોય છે. કદાચ અનિરુદ્ધસિંહ હોય, જયરાજસિંહ હોય કે ગણેશ હોય, કાયદાથી મોટું કોઈ હોતું નથી. કાયદો જે પણ કાંઈ હુકમ કરે, કાયદાનો હુકમ દરેક વ્યક્તિએ શિરોમાન્ય રાખવો પડતું હોય છે. અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, અનેક પાટીદાર યુવાનો છે જેને ગોંડલમાં વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવાનું કહે છે. તમારું શું માનવું છે? સ્થપાવી જોઈએ? પ્રતિમા સ્થાપવા બાબતે અમને ક્યાંય પણ વાંધો નથી, ક્યાંય પણ વિરોધ નથી. ગોંડલ કોઈ અમારા એકલાનું ગોંડલ નથી. અમે ગોંડલની અંદર તમામ જ્ઞાતિના લોકો, તમામ સમાજના નાના મોટા લોકોને સાથે રહી અને ચાલી છે. કદાચ પ્રતિમા બાબતની ક્યાંય પણ સ્થાપવા બાબતની વાત આવે તો એ કોઈ પણ વ્યક્તિનો વ્યક્તિગત પ્રશ્ન હોઈ શકે. એ બાબતે અમને ક્યાંય પણ વાંધો નથી. અનિરુદ્ધસિંહનો એવો આક્ષેપ છે કે હાર્દિકસિંહ ગોંડલમાંથી મોકલેલા માણસ છે ને ફાયરિંગ કરાવ્યા હતા મારા પેટ્રોલ પંપ ઉપર ભત્રીજાના. તો એ શું છે? એનો આક્ષેપ વિશે શું કહેશો? હાર્દિકસિંહ જાડેજા દ્વારા જે રીબડા પેટ્રોલ પંપ ખાતે ફાયરિંગ કરવામાં આવેલા, ત્યારબાદ પોલીસે એને તમામ આરોપીઓને પકડી લીધેલ છે. હવે પોલીસ સમક્ષ કોઈ પણ આરોપીઓ દ્વારા કોઈ પણ જાતના આવા કોઈ નિવેદન હું માનું છું કે ભાઈ આપવામાં નહીં આવ્યું હોય. કારણ કે અમારે ક્યારેય ભૂતકાળમાં એની યારે સંબંધો નથી, ક્યારે હાર્દિકસિંહ યારે કાંઈ લેવા દેવા નથી. અને કદાચ ક્યાંય પણ અમે આ ષડયંત્રની અંદર સામેલ હોય, આ ગુનાહિત કાવતરાની અંદર સામેલ હોય તો હું એવું માનું છું કે ભાઈ એની તપાસ પોલીસે કરી છે. પોલીસને હજી પણ અમારી વિનંતી કે ભાઈ ક્યાંય પણ આ બાબતે અમે આ ષડયંત્રની અંદર ક્યાંય પણ અમારું ઇન્વોલ્વમેન્ટ આવે તો અમારા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થાય. હાર્દિકસિંહ પોતે ભૂતકાળની અંદર અનિરુદ્ધસિંહ સાથે રહેવાવાળા વ્યક્તિ હતા. અનિરુદ્ધસિંહના દીકરા રાજદીપને થોડા સમય પહેલા એની સાથે માથાકૂટ થયેલી, એ બાબતનો ખાર રાખી અને હાર્દિકસિંહે જે કંઈ બનાવ એમના પેટ્રોલ પંપ ખાતે બનવામાં આવેલો ફાયરિંગનો, એને ધ્યાનમાં રાખી અને ભૂતકાળની માથાકૂટને ધ્યાનમાં રાખીને કદાચ કર્યું છે. આવું મને લોકો દ્વારા જાણવામાં આવેલું છે. બાકી અમારે કોઈ પણ બાબતના કોઈ પણ સંબંધો એની સાથે છે નહીં. અંતિમ સવાલ, અનિરુદ્ધસિંહના સાગરીતે હમણાં કોર્ટમાં એવું કહ્યું કે પોલીસે બધું મને પરાણે કબૂલાવ્યું છે. બિલકુલ હું આવું કોઈ માનતો જ નથી કે ભાઈ પોલીસ કોઈ પણ આરોપીને પરાણે કબૂલે. આ વાત તદ્દન ખોટી છે. આરોપીઓને એવી આદત હોય છે કે ભાઈ પોલીસને સમક્ષ આક્ષેપો કરવા, પોલીસને કઈ રીતે ખોટી રીતે હેરાન કરવી, આવા ટેવ આરોપીઓ ધરાવતા હોય છે. અમિતભાઈના કેસની અંદર એમના પરિવારને જ્યાં પણ ક્યાંય કાયદાકીય મદદની જરૂર પડી ત્યાં જયરાજસિંહ દ્વારા અને મારા પરિવાર દ્વારા એમને ચોક્કસપણે 100% કાયદાકીય રીતે માર્ગદર્શન પણ આપવામાં આવેલું હતું. એ મુશ્કેલીના સમયની અંદર હું ને મારો પરિવાર પણ અમિતભાઈ ખુટના પરિવાર પડખે ઊભા હતા. અને ભવિષ્યની અંદર પણ કદાચ અમિતભાઈના પરિવાર માટે જે પણ કંઈ કરવું પડશે એ ચોક્કસપણે કાયદાની મર્યાદામાં રહી અને અમે આગામી સમયમાં પણ કરશું. એ કેસમાં પરિવાર ઉપર કેમ વારે વારે આક્ષેપ થાય છે? કોઈ રાજકીય ઓલું લાગે છે? તમારું શું કહેવું છે? હવે અમિતભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને મારા એક અંગત મિત્ર હતા. તો સ્વાભાવિકપણે કે ભાઈ આપણા જ કાર્યકર્તાઓ માથે કે આપણા જ મિત્રની માથે અચાનક એમના પરિવાર માથે આવી કોઈ પણ આફત આવી પડી હોય તો અમારી નૈતિક જવાબદારી અને ફરજ છે એમના પરિવારને એ દુઃખના સમયની અંદર 100% અમારે એમની પડખે ઊભું રહેવું પડે. એ અમે ખૂબ સારી રીતે અને ખૂબ મજબૂતાઈથી અમારી ફરજ અમે નિભાવી છે. ભવિષ્યની અંદર પણ કદાચ કાયદાકીય માર્ગદર્શનની વાત આવે કે ક્યાંય પણ વ્યક્તિગત એમના પરિવારની બાબત આવે ત્યાં અમે ચોક્કસપણે પૂરી મજબૂતાઈથી ને પૂરી તાકાતથી અમિતભાઈના પરિવાર સાથે છીએ. તો રીબડાવાળા કેમ આપણી ઉપર આક્ષેપ કરે કે આપણા કર્યું છે, આમાં હાથ છે એવું કંઈક? કોઈ પણ માણસને આક્ષેપ કરવાનો હક હોય છે, પણ કોઈ માણસ આક્ષેપ કરે તો એમની પણ એક જવાબદારી હોય છે કે ભાઈ એમને કરેલા આક્ષેપના પુરાવા પ્રમાણો રજૂ કરવા પડતા હોય છે. ભૂતકાળની અંદર પણ મેં મીડિયાના માધ્યમથી જણાવેલું હતું કે ભાઈ જેટલા પણ આક્ષેપ જયરાજસિંહ ઉપર ને મારી ઉપર કરવામાં આવેલા અનિરુદ્ધસિંહ દ્વારા, એ બાબતે કોઈ પણ જાતના પુરાવા એમને હજી સુધી રજૂ નથી કર્યા. જાટ કેસ બહુ ચાલ્યો છે, એની સત્યતા શું? આમ થોડુંક ડિટેલમાં કહેજો કે શરૂઆત ક્યારથી થઈ, શું હતું? અહીંથી નીકળ્યા હતા ને તમે એના ફાધર આવ્યા ને એક સારો પ્રયાસ હતો કે
પુત્ર અને પિતાનો ઝઘડો હતો ને તમે એક્ઝેક્ટ સત્યતા શું હતી બેઝિક? સ્વર્ગસ્થ રાજકુમાર જાટનો જે કિસ્સો હતો એ બાબતે લગભગ મીડિયાના માધ્યમથી ઘણા બધા તર્ક ને વિતર્કો આવ્યા, પણ એ કેસ બાબતે આજ પણ હું ખુલાસો કરવા માંગુ છું કે ભાઈ એમના રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ સાથે અમારે ભૂતકાળમાં તે ક્યાંય પણ જૂની અદાવતના વાંધા ચાલતા હોય એવી કોઈ પણ બાબત નથી. એક રાજસ્થાનથી આવી અને પોતાનું ગુજરાન જ્યારે ગોંડલની અંદર ચલાવતા હોય તો ત્યારે સ્વાભાવિક અમારી નૈતિક ફરજ ને જવાબદારી હોય છે કે ભાઈ આટલા કિલોમીટર કાપી અને અહીંયા વેપાર ધંધો કરવા માટે કોઈ પણ આવતા હોય તો એને અમારે સાથ અને સહકાર આપવો પડે. એની સાથે અમારે ક્યાંય પણ માથાકૂટ થઈ હોય ભૂતકાળની અંદર ક્યાંય પણ અમે આમને સામને આવી ગયા હોય આવા કોઈ પણ બાબત નહોતા, પણ જે ઘટના જે બનાવ મારા નિવાસસ્થાન ખાતે બનવામાં આવેલો એ બાબતે હું તમને જણાવું કે ભાઈ ઘણા બધા સીસીટીવી ફૂટેજ પણ મીડિયાના માધ્યમથી લોકોએ જોયેલા હશે. એ ઉપરાંત હું વાત કરું તો ભાઈ જ્યારે બંને પિતા પુત્ર મારા નિવાસસ્થાન સુધી આવે છે એટલે અમે એમને બોલાવીને બેસાડીને વાતચીત કરી છે. ત્યાર પછી અમારા નિવાસસ્થાનેથી નીકળી જાય છે અને પોતાના ઘરે પરત જતા રહે છે. એ દરમિયાન 2-4 દિવસ પછી જે પણ કઈ ઘટનાઓ ઘટી લોકોએ મીડિયાના માધ્યમથી ખૂબ જોઈ છે, પણ આ કેસના બાબતે અમારે ક્યાંય પણ આ કેસમાં ક્યાંય હું ઇન્વોલ્વ નથી, ક્યાંય પણ મારે લેવા દેવા નથી. ભૂતકાળની અંદર પણ જ્યારે ગોંડલ બી ડિવિઝન પોલીસ ખાતે મને બોલાવવામાં આવ્યો, હું સામે ચાલી અને મારા નિવેદનો પોલીસ સ્ટેશન ખાતે પણ આપી આવ્યો છું. જે સીસીટીવીની બાબત છે તો અમે પૂરેપૂરા સીસીટીવી ફૂટેજ ગોંડલ બી ડિવિઝન પોલીસને સોંપી દીધેલા છે. ભવિષ્યની અંદર કદાચ પોલીસ તરફથી અમને ક્યાંય પણ આ કેસ બાબતે તપાસ બાબતે ક્યાંય પણ અમને બોલાવવામાં આવશે તો અમે ભવિષ્યની અંદર પણ પોલીસને તપાસની અંદર સાથ અને સહકાર આપશું. હાલ રાજકુમાર જાટનો કેસ હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે એટલે વિશેષ ક્યાંય આપણે ટીકા ટિપ્પણી કોર્ટ ઉપર વડજેટ કરવી એ મારા માટે યોગ્ય નહીં કહેવાય, પણ મને હાઈકોર્ટ ઉપર કાયદા ઉપર ને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે. આવનાર સમયની અંદર જે પણ કઈ હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવશે હું શિરોમાન્ય રાખીશ. ત્યારે ગણેશભાઈ થયું તું શું? તો પિતા આવ્યા હતા કઈક ઈ બેનો ઝઘડો હતો એવું હતું? હવે આપ જાણો છો કે ભાઈ મારું નિવાસસ્થાન તો મેઇન રોડ ઉપર છે, અહીંયાથી હજારો લોકો ની અવર જવર થતી હોય છે. આજે એ લોકો બાઇક ઉભું રાખીને એમના પુત્ર મારા નિવાસસ્થાનની અંદર આવ્યા અને કહ્યું કે ભાઈ મારે કામ અર્થે તમને મળવું છે તો અમે ત્યાં બેસાડી અને વાતચીત કરી. આટલો બનાવ અને જે કાંઈ સીસીટીવી ફૂટેજની બાબત છે હું ફરી એકવાર આપને મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ભાઈ તમામ જાતના સીસીટીવી ફૂટેજો અમે બી ડિવિઝન પોલીસ ખાતે આપી દીધેલા છે. હવે કયા ફૂટેજો પોલીસે મીડિયાને આપવા ન આપવા એક તપાસનો વિષય છે, એની અંદર અમે કશું વધારે કઈ કહી ન શકી. પણ આ કેસની અંદર અમે ક્યાંય પણ દોષિત નથી કે અમારે ક્યાંય પણ આ કેસની અંદર કાંઈ લેવા દેવા નથી. ગોંડલના જ એક વ્યક્તિ છે નિખિલ ડોંગા, એને એક ઇન્ટરવ્યુમાં અમારા જ એક ભાસ્કરના ઇન્ટરવ્યુમાં એવું કીધું છે કે હું અમારો સમાજ કહેશે ને તો ગોંડલથી ભાજપમાંથી ચૂંટણી લડીશ. શું કહેશો? બિલકુલ એ હાઈકમાન્ડનો વિષય છે. કદાચ પાર્ટી કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપે તો એને ચૂંટણી લડવાનો હક અને અધિકાર હોય છે. ચૂંટણી લડતા હોય ત્યારે સામે તરફે લોકો ક્યાંક ને ક્યાંક જે નેતાને સ્વીકારતા હોય છે, લોકો જેને ખંભે બેસાડીને નીકળતા હોય છે, લોકોની લાગણી જેની સાથે હોય છે એને લોક પ્રતિનિધિત્વ કરવાનો મોકો લોકો દ્વારા આપવામાં આવતો હોય છે. એ નિખિલનું કેવું એવું છે કે ગોંડલના જે જાડેજા પરિવાર છે એને આક્ષેપ અનેકવાર કર્યો છે કે મારી કારકિર્દી એને પૂરી કરી નાખી. કારકિર્દી કોઈ વ્યક્તિ કોઈની પૂરી ન કરી શકે, કોઈ વ્યક્તિ કોઈની કારકિર્દી બનાવી ન શકે. એ ટોળકી વિરુદ્ધ ભૂતકાળમાં પણ 117 જેટલા ગંભીર ગુનાઓ દાખલ છે. એ ટોળકી વિરુદ્ધ ગુચ્છી પણ દાખલ છે. અનેક ગંભીર ગુનાને એ ટોળકી અંજામ આપી ચૂકી છે. એટલે કદાચ એને કોઈને અમારે કારકિર્દી અમે બગાડી કે કોઈની કારકિર્દી સુધારી અમારા હાથમાં નથી હોતું, પણ વ્યક્તિગત પોતાની કોઈ બાબત હોય છે અને કર્મ જેવી કોઈ વાત હોય છે. કર્મથી મોટું કઈ હોતું નથી. કર્મનું ફળ દરેક લોકોએ ભોગવવું પડતું હોય છે, એને ભોગવવું પડતું હોય છે ને મારે ભોગવવું પડતું હોય છે. આગામી વિધાનસભામાં હાઈકમાન્ડ જો તમને તક આપે તો આપ ચૂંટણી લડશો? ચોક્કસપણે આગામી સમયમાં કદાચ ભારતીય જનતા પાર્ટી મને તક આપે તો ચોક્કસપણે હું ચૂંટણી લડીશ. હાલ હું ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે, પાયાના કાર્યકર તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 30 વર્ષથી મારા પિતાશ્રી જયરાજસિંહ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે નેતૃત્વ કર્યું હતું. છેલ્લી 2 ટર્મથી મારા માતૃશ્રી ગીતાબા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી હું પણ ગોંડલના લોકો સાથે હળીમળી અને રહું છું ને ગોંડલના લોકોને સાથે રાખી અને ચાલું છું. દરેક સમાજોને સાથે રાખી અને ચાલું છું.
રાજુ સોલંકી કેસમાં સત્યતા શું હતી? અનિરુદ્ધસિંહ હમણાં એક ઇન્ટરવ્યુમાં એવું કીધું કે મેં જ મદદ કરી છે. અનિરુદ્ધસિંહે કદાચ મીડિયાના માધ્યમથી કોઈ પણ જાતની એવી કબૂલાત આપી હોય તો એ એમનો વ્યક્તિગત નિર્ણય હોય છે, પણ ભૂતકાળની અંદર બધા જ લોકો એ બનાવને ખૂબ સારી રીતે જાણે છે. એ બનાવની અંદર પણ ક્યાંય અમારે જૂની અદાવત ચાલી આવતી હોય કે જૂના કોઈ વેરઝેર હોય, એ બનાવની અંદર પણ ક્યાંય એવી બાબત નથી. મેં 4 મહિના હું પણ જેલવાસ ભોગવી ચૂક્યો છું. હાલ મારી જુનાગઢ કોર્ટની અંદર મેટર પેન્ડિંગ છે. એ બાબતે પણ મને કાયદા ઉપર સંપૂર્ણપણે ભરોસો છે, વિશ્વાસ છે અને કાયદા માટે આદર છે. જે કાંઈ સાચું હશે એ આવનારા સમયની અંદર સામે આવશે. હમણાં ઈ જે કે ઇન્ટરવ્યુમાં આક્ષેપ કર્યો કે ગોંડલવાળા રીબડાની મહિલાઓ પાછળ ગાડી દોડાવે છે. બિલકુલ આ પાયા વિહોણો આક્ષેપ છે. એક દરબારના દીકરા તરીકે આવો આક્ષેપ કરવો કે આવા શબ્દ બોલવા કે આવી વાત રજૂ કરવી એ એક બહુ શરમજનક બાબત હોય છે. આ બાબતના ક્યાંય પણ ભૂતકાળની અંદર બનેલા નથી. હું પણ ક્ષત્રિય સમાજમાંથી આવું છું. મને મારી માન મર્યાદા ક્ષત્રિય સમાજની ગરિમા શું હોય છે એ બાબતે હું ખૂબ સારી રીતે જાણું છું. મને પૂરેપૂરી સભાનતા છે અને મારા માતા પિતાના આપેલા સંસ્કારને હું લઈ અને ચાલું છું. કદાચ મેં ભૂતકાળમાં થોડા સમય પહેલા પણ મીડિયાના માધ્યમથી ખુલાસો કર્યો હતો કે ભાઈ આ બાબતનું ક્યાંય પણ એમના પરિવાર પાસે પ્રૂફ હોય, ક્યાંય પ્રમાણ હોય તો એ રજૂ કરે. મને જે પણ ક્યાંય ધાર્મિક સ્થળે કહેશે તો ત્યાં હું ધાર્મિક સ્થળે જઈ અને ઈશ્વરના ચરણોમાં ઊભો રહી હું મારી સાચી હકીકત વાત કબૂલીશ.